जी हाँ, હવે મેળવો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં 1 લાખથી 2 લાખ સુધીની સહાય। નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું સુરેશ, ગ્રામ સેવક ખેતીવાડી વિભાગ। આજે આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના કે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે, પાત્રતા શું છે, યોજનાનો લાભ મેળવવા માટે કઈ રીતે અરજીઓ કરવી, થઈ ગયા પછી પૂર્વ મંજૂરી, ગોડાઉનનું બાંધકામ, માપ સાઇઝ શું રહેશે, 1 લાખ સહાય મેળવવા માટે ગોડાઉનની બાંધકામની માપ સાઇઝ શું છે, 2 લાખ સુધીની સહાય મેળવવા માટે ગોડાઉનની માપ સાઇઝ શું, ગોડાઉનનું બાંધકામ કરતા હોય એ સમયે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવું, કયા કયા પ્રકારના ફોટોગ્રાફ્સ, સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે અને સાધનિક કાગળો ક્યાં રજૂ કરવા, એમની માપણી રહે એ કઈ રીતે કરવામાં આવશે, ખાતામાં સહાયની રકમ કઈ રીતે જમા કરવામાં આવશે, આ સંપૂર્ણ માહિતી રહી તો આ ચેનલ ઉપર આપ હજી નવા હો તો કૃષિ માર્ગદર્શન સુરેશ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો તો સંપૂર્ણ માહિતી રહી એ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનમાં આપણે મેળવી શકીએ। આ યોજનાનો ઉદ્દેશ કે ખેડૂતો જે રહ્યા એમનો પાકની કાપણી થઈ ગયા પછી સંગ્રહ માટે જગ્યા ન હોવાથી માર્કેટમાં ઓછા ભાવે વેચવો પડે છે, જેથી કરી અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં આવી છે, જેથી ખેડૂતોનો પાકેલો પાક જે રહ્યો એ સંગ્રહ કરી શકાય અને સારા બજાર ભાવ હોય ત્યારે એમને વેચી શકાય। પણ પાત્રતા ધરાવે છે તો ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો કે જેમના 7/12/8 ના ઉતારા રહ્યા એમાં નામ છે એ તમામ ખેડૂતો રહ્યા એ આ યોજનાને પાત્રતા ધરાવે છે। આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વખતો વખત ખોલવામાં આવે છે, ત્યારે જે ખેડૂતોએ પોતાના ખેતર ઉપર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનનું બાંધકામ કરવા માંગતા હોય એ લોકોએ આઈ ખેડૂતમાં અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે સાધનિક કાગળોની વાત કરીએ, ખેડૂતનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબરની જરૂર પડશે અને જમીનની વિગત, બેંકની પાસબુકની વિગત, તમામ માહિતી રહે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત રજીસ્ટ્રેશન કરી અને આપ આ યોજનામાં લાભ લઈ શકો છો જે તે સમયે જ્યારે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે ત્યારે। આઈ ખેડૂત ઉપર અરજી થઈ ગયા બાદ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર સરકારશ્રીના લક્ષ્યાંક પ્રમાણે થયેલ અરજીઓની અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે અને આપના રોમાં નંબર આવ્યાથી પૂર્વ મંજૂરીનો હુકમ રહ્યો એ આપને આપની આઈડીમાં જોવા મળશે અને ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ આપને જાણ કરવામાં આવશે અને સાથે સાથે ટેલિફોનિક પણ જાણ કરવામાં આવશે। પૂર્વ મંજૂરીનો હુકમ મળી ગયા બાદ આપે બાંધકામ કઈ રીતે કરવું એમની સંપૂર્ણ માહિતી રહી એ આપણે જોઈએ તો 1 લાખ સુધીની સહાય માટે બાંધકામની સાઇઝ જોઈએ તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચરમાં 300 ચોરસ ફૂટ રહ્યું એમનું બાંધકામ રહ્યું એ થવું જોઈએ। જમીન લેવલથી 2 ફૂટ ઊંચાઈએ પ્લિન્થ હોવી જોઈએ, પ્લિન્થ પછી જે આપણી છત રહે એ છત રહે એ 10 ફૂટ ઊંચાઈએ રહેવી જોઈએ। ઓછામાં ઓછા એક બારી અને એક દરવાજો મૂકવો ફરજિયાત છે। એ જ રીતે 2 લાખ સુધીની સહાય મેળવવી હોય તો બાંધકામની સાઇઝ રહે એ 600 સ્ક્વેર ફૂટ બાંધકામ આપણું થવું જોઈએ, લંબાઈ ગુણા પહોળાઈ કરીએ એટલે 600 સ્ક્વેર ફૂટનું બાંધકામ રહ્યું એ ગોડાઉનનું બનવું જોઈએ ત્યારે આપણે 2 લાખ સુધીની સહાય મળે છે। પ્લિન્થનું માપ રહ્યું એ જમીન લેવલથી 2 ફૂટ ઊંચાઈ છે અને છતનું માપ રહ્યું એ પ્લિન્થ પછી જે આપણે કોબો નાખીએ ત્યાંથી છતની ઊંચાઈ રહે એ 10 ફૂટ ઊંચાઈએ રહેવું જોઈએ। ઉપર આપણે નળિયા છે, પતરા છે, ગેલ્વેનાઇઝ પતરા છે અને આરસીસી સ્લેબનું આપણી અનુકૂળતા મુજબ આપણે છત બનાવી શકીએ છીએ। બાંધકામ સંપૂર્ણ રીતે આપણે પાકું બાંધકામ કરવાનું રહેશે। જરૂરી સાધનિક કાગળોની વાત કરીએ તો આપણે જ્યારે ગોડાઉન બાંધકામ કરીએ છીએ ત્યારે ખુલ્લી જગ્યાનો ફોટોગ્રાફ એ લેટિટ્યુડ લોંગિટ્યુડ વાળો પાડવાનો છે। ત્યારબાદ જ્યારે આપણે પાયા ખોદીએ ત્યારે પાયા ખોદતા હોય તેમનો ફોટો, પાયાનું પુરાણ કરી અને બીમ કોલમ ઉપર કે પાયાથી આપણે જ્યારે જમીન લેવલથી ઊંચું લઈએ છીએ એમનો ફોટોગ્રાફ અને પ્લિન્થ લેવલનો ફોટોગ્રાફ
ત્યારબાદ લિન્ટર લેવલનો ફોટોગ્રાફ્સ અને આપણું બાંધકામ રહ્યું એ સત લાગી જાય ત્યાર પછી બોર્ડ સહિત આપનું નામને દર્શાવતું બોર્ડ લાગી જાય ત્યારબાદ સંપૂર્ણ આખું સ્ટ્રક્ચર દેખાય અરજદાર સાથે એ રીતના ફોટોગ્રાફ્સ એ આપણે લેવાના રહેશે. સાથે સાથે સાધનિક કાગળોની વાત કરીએ તો આપણા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનના બાંધકામમાં જે કાંઈ મટીરિયલ વાપરવામાં આવે છે એ તમામ મટીરિયલના જીએસટી વાળા પાકા બિલ રહ્યા એ આપણે લેવાના રહેશે. સિવાય જે મજૂરી કામ આપણે આપીએ છીએ એ મજૂરી કામના વાઉચરો જોડવાના રહેશે. એ સિવાય જે મટીરિયલ આપણે વાપરીએ છીએ સિમેન્ટ છે, લોખંડ છે, રેતી કપસી છે, ઈંટો છે કે બેલા છે, જે કાંઈ મટીરિયલ વાપરીએ એમના આપણે પાકા જીએસટી વાળા બિલ રહ્યા એ આપણે લેવાના રહેશે. આપણું બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ તમામ ડોક્યુમેન્ટ્સ ત્યાં 7/8 આધાર કાર્ડ, બેંકની પાસબુક, તમામ બિલો રહ્યા અને ફોટોગ્રાફ્સ આપણે ક્લેમ સબમિશન કરવાનું રહેશે. અને ક્લેમ સબમિશન ઓનલાઈન થઈ ગયા બાદ તાલુકા કક્ષાએ તમામ સાધનિક કાગળો સાથે કેસ પેપર રજૂ કરશો. ત્યારબાદ ચકાસણી ટીમ રહે એ આપના સ્થળ ઉપર ગોડાઉનનું જે બાંધકામ થયું છે એ બાંધકામની ચકાસણી માટે આવશે. ને આપે જે 10 ફૂટનું બાંધકામ જે સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને બારી દરવાજાનું એ તમામની વિગતો રહે એ ચકાસવામાં આવશે. અને આપની ચકાસણી સંપૂર્ણ રીતે ઠરાવ અને યોજનાની શરતો અને બોલીઓના આધીન બાંધકામ કરવામાં આવેલું હશે. આપની આ સહાય કેસ રહ્યો એ સહાય માટે જિલ્લા કક્ષાએ સહાય માટે મંજૂરી અર્થે મોકલી આપવામાં આવશે. જિલ્લા કક્ષાએથી વેરિફિકેશન થઈ ગયા બાદ આપની સહાય રહે એ આપના જે આઈ ખેડૂતમાં અરજી કરેલ હોય એ અરજીના જે બેંક ખાતું બતાવેલું છે એ બેંક ખાતામાં આપની સહાય રહે એ PFMS માધ્યમ દ્વારા આપનું જે બાંધકામ થયું હોય છે એના ગુણોત્તર પ્રમાણમાં સહાયની રકમ જે કંઈ થતી હશે એ રકમ તમને ખાતામાં જમા કરવામાં આવશે. તો આ હતી આપણી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ગોડાઉન કે જેમાં ખેડૂતોએ આ ઉપરના નીતિ નિયમો જે આપણે વિડીયોમાં વાત કરે એ તમામ ધ્યાને રાખે તો આ યોજનાનો સરળતાથી આપણે લાભ લઈ શકીએ છીએ. આ વિડીયો આપને માહિતીસભર લાગ્યો હોય તો આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઇબ કરશો. અન્ય લોકો સુધી પહોંચાડવા વિડીયોને શેર કરશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને આપના પ્રતિભાવો રહ્યા એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં.